નમસ્કાર દર્શક મિત્રો, G10 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આવી ગઈ છું આપણે રાંધેજા અને માણસા રોડ ઉપર આવેલું એક ગોસ્વામી સમાજનું સંમેલન થઈ રહ્યું છે ત્યાં આગળ। તો આપણે પૂછીએ કે તેમને આ 17 વર્ષ પછી જે સંમેલન થઈ રહ્યું છે તેમાં કેવો અનુભવ થઈ રહ્યો છે। તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ ગોસ્વામી બાબુગીરી શંકરગીરી, મારું વતન વિસનગર। આ 17 વર્ષ પછી જે સનાતન મહામંડળને જે મહાઅધિવેશનનું જે આયોજન કર્યું છે એ બહુ બિરદાવવા લાયક છે। અને 17 વર્ષ પછી પણ જો આયોજન આવું સારું થાય અને સમાજના હિતના કાર્યો થાય અને સમાજને લગતી પ્રવૃત્તિઓ કરે તો આ મંડળ ભલે હમણાં સ્થાપના થયેલી છે પણ આ મંડળ બહુ સારું એવું ચાલશે। અને જો સમાજના હિતના કાર્યો કરશે તો સારું ચાલશે। બીજું કે સમાજના લગતું કાર્ય કરવું એ ગોસ્વામી સમાજની ફરજમાં આવે, ભલે સનાતન મંડળ હોય કે મહામંડળ હોય। પણ જો આ સમાજના લગતી કાર્યો જેવી કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, ગરીબ વિદ્યાર્થીઓને અને પ્રોત્સાહન આપીને આગળ વધારવું, જો હોશિયાર વિદ્યાર્થીઓની મદદ કરવી, આવા બધા જ કાર્યો જો સમાજમાં થતા રહેશે તો ગોસ્વામી સમાજ એક આગવો અને અલગ તરી આવશે એવી મારી અભ્યર્થના અને દરેકના આશીર્વાદ મારા છે। બેન, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? સરસ મને ગોસ્વામી સમાજ આગળ પડતો છે ને બધું। 17 વર્ષ પહેલા અમે બોમ્બે ગયા હતા અધિવેશનમાં, તો બી બહુ મજા આવી હતી। અને દીકરીઓને ભણાવવા પ્રોત્સાહન આપવું બહુ જ અમારો સમાજ બહુ જ આગળ પડતો છે। ખૂબ ખૂબ આભાર તમારો। થેન્ક યુ।